લોકસભા ચૂંટણી 2024 અમરેલી સીટ પર ભાજપમાંથી ભરત સુતરિયાની પસંદગી થઈ છે. લેવા પાટીદાર સમાજમાંથી ભરત સુતરિયાને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોતાના વતન ઝરખિયા ગામે ગ્રામજનો અને પરિવાર દ્વારા ઢોલ વગાડી સ્વાગત કરાયું હતું. લોકસભા ચૂંટણી 2024 માટે અમરેલી સીટ માટે ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપતા અમરેલી વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભરત સુતરિયા લાઠી તાલુકાના ઝરખિયા ગામના સાધારણ પરિવારમાંથી આવે છે. લેવા પાટીદાર સમાજના ભરતભાઈ મનસુખભાઈ સુતરિયાનો જન્મ 1971 થયો હતો. 53 વર્ષના ભરતભાઈ સુતરિયા 10 પાસ છે. તેઓના વ્યવસાય ખેતી છે અને તેઓ 1991 થી ભાજપના કાર્યકર્તાઓ તરીકે પાર્ટીમાં કાર્યરત થયા હતા. 2009 થી 2011 સુધી ભાજપમાં તાલુકા મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. ત્યારે 2010 થી 2015ના કાર્યકાળમાં તેઓ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યાર પછી 2019માં બાબરા શહેર નગરપાલિકાના પ્રભારી બની પોતાની નમના મેળવી ઉપરાંત લાઠીમાં મન કી બાતના ઇન્ચાર્જ તથા પેજ સમિતિના કામગીરી સાથે જોડાયેલા રહ્યા. સાથે પાર્ટીના અનેક વિવિધ કાર્યક્રમો દરમિયાન ઇન્ચાર્જ તરીકે પાર્ટીમાં યોગદાન આપી રાજકીય રીતે પોતાની દાવેદારી વધુ મજબૂત કરી અને અમરેલી જિલ્લા પંચાયતની મતીરાળા સીટ ઉપર ચૂંટણી લડી 3619 મતોથી લીડથી પોતાની જીત પાકી કરી છેલ્લા 6 મહિનાથી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે ભરત સુતરિયા કોઈ પણ વિવાદમાં આવેલા નથી. લોકો પણ તેને ખૂબ જ પસંદ કરે છે. એવામાં ભાજપે ભરત સુતરિયા ઉપર મૂકેલા વિશ્વાસને જનતા કેટલા આવકારે છે તે મહત્વનું છે. સાથે જ કોંગ્રેસમાંથી પણ લેવા પાટીદાર સમાજના અને કોંગ્રેસના દિગ્ગજ અને અનુભવી નેતા વીરજીભાઈ ઠુમ્મરના પુત્રી જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે. ત્યારે લોકોનો વિશ્વાસ કોણ જીતશે, કોણ અમરેલી સાંસદની ટિકિટ ઉપર બેસશે એ તો હવે સમય જ નક્કી કરશે. હાલ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે અમરેલીનો ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ રહેશે તેવું લોકો માની રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજીત્રા, અમરેલી. આજે કહેવામાં તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે. અને એક બીજું, તમે બધાય મારા જીવનથી વાકેફ છો. હું કઈ સ્થિતિ ઉપર છું, એક ખેતી કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો, હું ખેડૂત છું એટલે મારો એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું.